તો આ તરફ પૂર્વ આઈપીએસ અધિકારી પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા, જ્યારે રાજકીય લોકો તો મતદાન કરવા પહોંચે જ છે, પરંતુ અરવલ્લીમાં પૂર્વ આઈપીએસ મનોજ નીનામાએ પણ મતદાન કર્યું છે। શામળાજીના જાપ ચિતરિયા ગામે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। ઓડ જિલ્લા પંચાયત બેઠક પરથી તેઓ ઉમેદવાર પણ છે। નિવૃત્તિ બાદ પૂર્વ આઈપીએસ અધિકારી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ પણ આજે મતદાન કરવા માટે પહોંચ્યા છે। આજે તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે એમાં મતદાન થઈ રહ્યું છે, ત્યારે આપના માધ્યમથી તમામ મતદારોને અપીલ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે। મતાધિકાર આપવાનો એનો અધિકાર છે, એનો સંપૂર્ણ ઉપયોગ કરે, વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ અપીલ કરું છું। અને જે લોકો મતદાન કરીને જાય છે એ લોકો જે મતદાનમાં નથી ભાગ લેતા એવા લોકોને જઈ અને એમને સમજાવે કે ભાઈ મતદાન કરવું કેટલું જરૂરી છે। આ એક લોકશાહીનું પર્વ છે અને એ પર્વમાં સૌએ મોટા પ્રમાણમાં મતદાન કરી અને આ પર્વને ઉજવવું જોઈએ।